કેમ છો વિદ્યાર્થી મિત્રો? કરિયરમના ડિજિટલ પ્લેટફોર્મમાં આપનું હાર્દિક સ્વાગત છે. શરૂઆત કરીશું. નેક્સ્ટ સેશન આવશે કન્જક્શનમાં ત્રીજું, જેમાં આપણે જોવાનો પ્રયત્ન કરીશું. પહેલા આવશે આપણી પાસે વુડ રાધર ધેન, બહુ જ અગત્યનો, એઝ એસ સો એસ, ડિગ્રી, લિસ્ટ, એટ લાસ્ટ, બરોબર છે, સુપરલેટિવમાં ફોર્મ, ડિસ્પાઇટ વર્સિસ ઇન્સ્પાઇટ, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન ધેમ, બિસાઇડ વર્સિસ બિસાઇડ્સ, કે આ બે વચ્ચેનો તફાવત શું, ક્યારે લેવાય, અને ટીલ અને અનટીલ. એકચ્યુઅલી પણ એ લઈ શકાય કે ટીલ ક્યારે ઉપયોગ થાય ને અનટીલ. આટલું જોઈશું આજના સેશનમાં. તો પહેલું આવશે વાક્ય યસ, વુડ રાધર ધેન. શું કહે છે? ધ્યાન આપજો. યસ, કે વુડ રાધર આવે ને એ તમારી પાસે હંમેશા, બરાબર છે, શું ઇન્ડિકેટ કરે છે? ખાસ ધ્યાન રાખજો. વુડ રાધર ઇઝ ઓલવેઝ શોઈંગ અ ઓનલી ચોઇસ. આને બદલે આ અલ્ટરનેટિવ નથી, બરાબર છે. અલ્ટરનેટિવ હોતે ને તો બરાબર છે, તમારી પાસે આઈધર ઓર નાઈધર નો રખ્યો હોતે. અહીંયા આના બદલે આ, મેં ચા પીવાને બદલે કોફી પીધી, આને બદલે આ કર્યું. મારી પાસે વિકલ્પ નથી, આના બદલે આમ કરે. આમ ઇનડાયરેક્ટલી તો વિકલ્પ જ કહેવાય, પણ બરાબર છે, ખાલી ચોઇસ આવશે. શું યુઝ છે? યુઝ ટુ ઇન્ડિકેટ ધ વન્સ પ્રેફરન્સ ઇન અ પર્ટિક્યુલર મેટર. કોઈ પર્ટિક્યુલર મેટરમાં અહીંયા તમારી પાસે ઇન્ડિકેટ કરાવશે. શી વુડ રાધર ડાય ધેન કોઝ અ સીન. તેણી પોતે મરવાનું પસંદ કરશે. વુડ રાધર ડાય ધેન, કોણ સા વાલા ધેન આएगा इधर? THAN. વુડ રાધરમાં હંમેશા શું આવશે? ધેન. ખાસ ધ્યાન રાખજો. કોઝ અ સીન, કોઈ જાતનો બખેડો કરવા કરતા પોતે મરવાનું પસંદ કરશે. ઘણા જણ પેલા સ્વમાની માણસ હોય કે ભાઈ બરોબર છે, ઇજ્જતની જવી જોઈએ આપણી ભાષામાં. એ જ રીતે હી વુડ રાધર પ્રિફર કોફી ધેન ટી. ખ્યાલ આવે કે તે પોતે બરોબર છે કોફીને બદલે શું પસંદ કરશે? ચા. એકને બદલે બીજું, બરોબર છે. વુડ રાધર આ રીતે બી લખાય, આ રીતે બી લખાય, પછી હંમેશા શું આવશે? ધેન. કયું ધેન? THAN. બેઝ યાદ રાખજો, કન્સેપ્ટ યાદ રાખજો, એ તમારા માટે સૌથી અગત્યનું છે. નેક્સ્ટ આવશે એઝ એસ સો એસ. તમને ડિગ્રી ખબર જ હશે, પોઝિટિવ ડિગ્રીનું વાક્ય છે. જ્યારે તમારી પાસે બેઝમાં આ રીતનું આવે, જરાક બરાબર ધ્યાન આપો. એઝ એઝ આવે ને એ પોઝિટિવિટીમાં આવે અને પ્લસ નેગેટિવમાં બી આવે. હા, એકચ્યુઅલી આવું આવે છે, પણ મેં બે એક જગ્યાએ જોયેલું છે, બરાબર છે, કે આમાં નેગેટિવમાં બી એ જ લખાય ને નેગેટિવમાં ખાલી શું લખાય? એઝ એસ. હવે ડિપેન્ડ્સ ઓન સિચ્યુએશન. સર બંને જગ્યાએ નેગેટિવ આવ્યું, કંઈ વાંધો નહીં, આપણે ખાલી આટલું જ રાખતા છે. પોઝિટિવ હોય ને એસ એડજેક્ટિવ એસ, નેગેટિવ હોય તો સો એડજેક્ટિવ એસ. આ રીતે લખવાનો પ્રયત્ન કરીશું. ઓકે, તો આમાં કઈ રીતની વસ્તુ છે? યસ, બરાબર ધ્યાન આપજો. મેં તમને કીધું તે જ વસ્તુ આવે છે, બે પાર્ટમાં છે. પહેલો પાર્ટ છે ફોર કમ્પેરિઝન. મેં તમને હમણાં જ તો કીધું, કમ્પેરિઝન એટલે પોઝિટિવ ડિગ્રીમાં આવશે. શી ઇઝ એઝ સ્વીટ એઝ, છે ને, પોઝિટિવમાં આવ્યું. એઝ ઇઝ યુઝ ઇન અ પોઝિટિવ એઝ વેલ એઝ નેગેટિવ. મેં તમને કીધું ને, કોઈક વાર આ લોકો છે ને એ રીતે ફોર્મમાં લઈ જાય છે. એન્ડ સો ઇઝ ઓલ્સો યુઝ ઇન અ નેગેટિવ સેન્સ. આને તો નેગેટિવમાં લઈ જતા છે, કંઈ ફરક નહીં પડે. હી ઇઝ એઝ, ઉભા રહેજો, ચેન્જ કરીએ. યસ, ધ્યાન આપજો. શું કહે છે? યસ, શી ઇઝ એઝ ઇન્ટેલિજન્ટ એઝ. શી ઇઝ નોટ આવ્યો ને એટલે એઝ બી ચાલે ને સો બી ચાલે, પણ એઝ એઝ આવે અને અહીંયા એડજેક્ટિવ જ આવે. ખ્યાલ આવશે? સર અપવાદ છે. હા, ધેર ઇઝ સમ કાઇન્ડ ઓફ કોન્ટ્રાડિક્શન બિટવીન ઓક્સફોર્ડ એન્ડ કેમ્બ્રિજ. એ લોકો બંને જણા એમ કે પોઝિટિવ નેગેટિવમાં એઝ એઝ ચાલે ને અમુક જગ્યાએ એવું લખે છે કે નેગેટિવ હોય ને તો જ સો ડોટ 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 એઝ આવે. તો પોઝિટિવમાં બી પછી બરોબર છે, ક્લિયર જ રખાય ને, પણ ચાલશે, આપણને ખબર પડી ગઈ બરાબર છે કે એમાં શું કહેવા માંગે છે. ઓકે, નેક્સ્ટ આવશે બીજું છે. એની અંદર શું કહે છે? Only the positive degree of adverb and adjectives can be used with the as dot 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 as and so as. Okay, તો આવડી ગયું. He ran as faster as he could. છે આવું ના આવે. અહીંયા છે ને જ્યારે એઝ અને એઝ આવે ને ત્યારે ઓરિજિનલ એડજેક્ટિવ જ આવે. હવે એડજેક્ટિવમાં તમે ઈઆર ના લગાડી શકો, ઓરિજિનલ ફોર્મ જ લખાય, કારણ કે આ પોઝિટિવ ડિગ્રીનો કન્સેપ્ટ છે. સમજ પડી? આમાં બીજું કંઈ લખી જ નહીં શકાય. આમાં તમારી પાસે આ જ વસ્તુ આવશે. ઓકે, તો આ વસ્તુ તમને ખબર પડવી જોઈએ. ખાસ જશે બેટર નહીં આવે, બેટરની જગ્યાએ શું આવશે? ગુડ આવી શકે. વેલ પણ નહીં આવે, વેલ હંમેશા એડવર્બમાં જ આવે. ખાસ ધ્યાન રાખજો. એડવર્બ એટલે કે આના પછી બરોબર છે ક્રિયા વિશેષણ છે તે, એ તમને ખ્યાલ આવી જશે. ઓકે, ખાસ ધ્યાન રાખજો. ઓકે, બહુ જ અગત્યનો ટોપિક છે લિસ્ટ. સર અગત્યનો કઈ રીતે? કારણ કે પહેલામાં પોઝિટિવ જોઈ, કમ્પેરેટિવ નથી આવતી તે જોયું, તો જે સુપરલેટિવનો કન્સેપ્ટ છે તે વિથ ધ શું કહે છે? ઇન્ટેન્શન ઓફ પ્રિવેન્ટિંગ. કંઈક અટકાવવાના ઈરાદાથી વાત થાય ને ત્યારે સમથિંગ અનડિઝાયરેબલ, ઈચ્છા ન હોય તે સાથેનું, ટુ અવોઇડ ધ રિસ્ક ઓફ, કે એને ટાળી શકાય. લિસ્ટ કદાચ રખે ને એમ કરીને. હી સ્પેન્ડ હોલ ડેઝ ઇન હિઝ રૂમ. તે પોતે આખો દિવસ પોતાના રૂમમાં ગુજારે છે. કેમ? વિયરિંગ અ હેડફોન્સ, કે પોતે આખો દિવસ હેડફોન જ પહેરી રહી છે. લિસ્ટ કદાચ
હી ડિસ્ટર્બ એનીવન, કદાચ એનાથી કોઈને ડિસ્ટર્બ ન થઈ જાય એટલે હશે, ભણતો હશે તમારી જેમ જ અત્યારે જેમ વિડીયો તમે જોઈને શીખતા છો એ રીતે જ ખ્યાલ આવશે. લીસ એટલે રખે ને, કદાચ એમાં કોઈ જોખમ લેવાની વાત થતી નથી. ધ વર્ડ ઇઝ શું આવશે? ટુ અવોઇડ ધ રિસ્ક, તમારે ટાળવાનું છે એમાં જોખમ લેવાથી. ઓકે, સો ધીસ ઇઝ ધ કન્સેપ્ટ. નેક્સ્ટ, ડિસ્પાઇટ વર્સિસ ઇન્સ્પાઇટ ઓફ. એકચ્યુઅલી બંનેનો મિનિંગ તો એક જ થાય છે, પણ ડિસ્પાઇટ ઇઝ શોવિંગ અ નેગેટિવિટી, while in spite of showing a positivity. In spite of હકાર છે, despite of નકાર છે, despite નકાર છે, ઓફ નહીં આવે, સોરી. અને in spite of અને despite ની રચનામાં થોડુંક ચેન્જીસ છે. શું છે આપણે જોવાનો પ્રયત્ન કરીએ. આઈ હોપ ધીસ ફોન્ટ ઇઝ વિઝિબલ ટુ યુ. ડિસ્પાઇટ મીન્સ ઇવન ધો, ઇવન ધો એટલે તેમ છતાં પણ થયું, એનો એક જ અર્થ થયો તેમ છતાં પણ. નોટ વિથ સ્ટેન્ડિંગ ઇટ ઇઝ ધ સિમિલર વર્ડ, ઓર રિગાર્ડલેસ ઓફ ઇટ ઇઝ ઓલ્સો ધ સિમિલર વર્ડ. ઓફ હુ, ડિસ્પાઇટ, ડિસ્પાઇટ એન્ડ ડિસ્પાઇટ. ઓકે, in spite of means exactly the same thing and is used exactly the same way as despite. Despite ની જેમ જ વપરાય, મેં તમને કીધું તો ખરું, પણ પોઝિટિવિટી સમ કાઇન્ડ ઓફ, બરાબર છે, મેજોરિટી નોટ, બંને એકબીજાની રિપ્લેસમાં મારી જ શકાય. યસ, લખી શકાય. શી હેડ ડિફિકલ્ટી કોમ્યુનિકેટિંગ ઇન હિન્દી ડિસ્પાઇટ. એને થોડીક તકલીફ પડે છે, થોડુંક છે ને નેગેટિવ સેન્સ જનરેટ થશે અહીંયા. ડિસ્પાઇટ ગમે તાની મુકાય, બરાબર છે, થોડુંક એવું લાગે ને કે તેને છે ને થોડીક તકલીફ પડી રહી છે. શેમાં પડી રહી છે? કે વાતચીત કરવામાં હિન્દીમાં ઓલ યર્સ ઓફ સ્ટડીઝ, કે જ્યારે અભ્યાસમાં હતા ત્યારે. શી હેડ ડિફિકલ્ટી કોમ્યુનિકેટિંગ હિન્દી ઇન સ્પાઇટ ઓફ ઓલ યર્સ ઓફ સ્ટડી. જો બંને એકબીજાને રિપ્લેસમાં નાખો ને કશો ફરક નહીં પડે, પણ તમારે હંમેશા યાદ રાખજો, બહુ જ નેગેટિવિટી સેન્સ કરતો હોય ને તો ઇન્સ્પાઇટ ઓફ ને ડિસ્પાઇટ બે ઓપ્શન હોય ને તો તમારે શું સિલેક્ટ કરવાનું? ડિસ્પાઇટ. ને થોડું ઘણું પોઝિટિવ પણ કોન્ટ્રાસ્ટમાં જ જતું હશે, આ તો ધ્યાન રાખો. ને આમાં કોઈ ચેન્જ મળશે નહીં, તો એ પણ તમારી પાસે એક જ વસ્તુનો ઇન્ડિકેશન આવશે. વન ઓફ ધ મોસ્ટ ફ્રિક્વન્ટ આસ્ક ઇન એક્ઝામિનેશન, વોટ ઇઝ ધ ડિફરન્સ બિટવીન બિસાઇડ એન્ડ બિસાઇડ? સર એસ લાગેલો છે, બહુવચન છે, પ્લુરલ છે. ના, આવું નહીં આવે. આમાં ખાસ ધ્યાન રાખજો, આનું જે મિનિંગ થાય છે તે બહુ જ અગત્યનું છે. બિસાઇડ્સ એટલે ઇન એડિશન, અપાર્ટ ફ્રોમ, વધારાનું, બરોબર છે. બિસાઇડ્સ એટલે વધારાનું. જસ્ટ લાઈક મારું અહીંયા તો ઘર છે, પણ પાછું ગામમાં પણ ઘર છે. કેટલા ઘર થયા? 2. એટલે કે ઉપરાંત, તદુપરાંત, ઇન એડિશન. એ જ રીતે બિસાઇડ ઇઝ એટ ધ સાઇડ ઓફ ધ નેક્સ્ટ ટુ. બિસાઇડ નો અર્થ શું થયો? કે એની બાજુમાં જ, બરોબર છે. હું તમને એમ કહું, મારી બાજુમાં મારો મિત્ર બેઠો છે, એક્ઝેક્ટ મારી બાજુમાં છે. મારી બાજુમાં લેપટોપ છે, મારી બાજુમાં ખુરશી છે, મારી બાજુમાં લાઇટ છે. નેક્સ્ટ ટુ, મારી એક્ઝેક્ટ બાજુમાં આવે ને ત્યારે આનો ઉપયોગ થાય. હી સેટ બિસાઇડ મી ઇન ધ નેક્સ્ટ ફ્રન્ટ સીટ. બેઠું છે ને. બિસાઇડ્સ બીંગ અ પ્લેયર, તે પોતે ખેલાડી હોવા ઉપરાંત, હી વોઝ માય ફ્રેન્ડ, તે મારો મિત્ર પણ છે. ફ્રેન્ડ તો છે પણ પાછો પ્લેયર છે, પણ સાથે મારો મિત્ર બી છે. બિસાઇડ્સ, તદુપરાંત. ને આ બિસાઇડ્સ એટલે બાજુમાં. જસ્ટ ગુજરાતી યાદ રાખો, નથિંગ ટુ બી સ્પેશિયલ. ઓકે, ખ્યાલ રાખજો. નેક્સ્ટ યાદ રહેશે કે નિયર ટુ ને નેક્સ્ટ ટુ બિસાઇડ. ઓકે, મેં તમને પાછું એ જ સમજાવ્યું નીચે. યસ, ડિસ્પાઇટ વર્સિસ ઇન્સ્પાઇટ. ઓકે, આ પાછું આવ્યું છે, આપણે એને સ્કીપ કરીએ છીએ આપણે. ઓકે, આમ ઊંધા જતા હતા, સોરી, મારી ભૂલ થઈ. યસ, ટીલ પોઝિટિવ. ટીલ નો અર્થ થશે જ્યાં સુધી ત્યાં સુધી, રાહ જોવાના અર્થમાં છે, પણ પોઝિટિવ સેન્સ કરશે. ને અનટીલ નેગેટિવ. જરા જોઈ લે પોઝિટિવમાં શું કહે છે. અપ ટુ, યુઝ નો અપ ટુ, બરોબર છે. ધ પોઈન્ટ ટુ ધ ટાઈમ ઓફ ધ ઇવેન્ટ મેન્શન, એનો યુઝ એ રીતે થાય. વેઇટ ટીલ આઈ કમ, હું આવું ને ત્યાં સુધી ઉભો રહેજે. પોઝિટિવ પોઝિટિવ આવે ને આ, બરાબર છે. ત્યાર પછીનું વાક્ય બી પોઝિટિવ ને પછીનું વાક્ય બી પોઝિટિવ. વી ડુ નોટ બિગિન ધ સેન્ટન્સ વિથ ટીલ. ક્યારે પણ સેન્ટન્સની શરૂઆત ટીલથી નહીં થાય. એટલે આપે તો એરર કહેવાય. ટીલ ધ રેન ગેટ્સ સિગ્નલ, આવું નહીં આવે, ખોટું છે. ખ્યાલ આવશે. અનટીલ, ટીલ મસ્ટ બી કન્વર્ટેડ ઇન્ટુ અનટીલ. આમાં નેગેટિવિટી શો કરો. સર કેમ તમે નેગેટિવ કીધું? આ નોટ આવ્યો ને એટલે અહીંયા અનટીલ લખો ને તો ચાલે. ખાસ ધ્યાન રાખજો. અનટીલ ઇઝ શોવિંગ અ નેગેટિવિટી. ઓકે, આઈ હોપ યુ ગેટ ધ કન્સેપ્ટ. મેં તમને કીધું એટલે ટાઈમ રિલેટેડ જ છે બંને. યુ ડોન્ટ નો વોટ યુ કેન અચીવ અનટીલ યુ ટ્રાય. તમને ખબર જ નથી કે તમે શું મેળવી શકો છો જ્યાં સુધી તમે પ્રયત્ન નહીં કરો ત્યાં સુધી. સર તમે કહેવા શું માંગો છો? બસ અમે આટલું જ કહેવા માંગુ. ટીલ આવે ને ટીલ, તો બંને સેન્ટન્સ, બોથ ધ સેન્ટન્સ કેવા આવી શકે? હંમેશા પોઝિટિવ. કોઈ પણ જગ્યાએ ત્યાં નોટ કે નેગેટિવ કે નેવર કે સેલ્ડમ કે રેરલી કે એવું કોઈ પણ વર્ડ નહીં આવે. પણ અનટીલ આવે ને, અનટીલ, તો બંને સેન્ટન્સમાંથી એક સેન્ટન્સ તો 100%, બરાબર છે, કેવું જ આવશે? નેગેટિવ. અને નેગેટિવ શું કરતું હોય તો જ તમારે શું મૂકવાનું? તો કે ઓબ્વિયસલી, બરાબર છે, અનટીલ. આઈ હોપ યુ ગેટ ધ કન્સેપ્ટ. કંઈ નથી, બહુ જ સિમ્પલ છે. ધેટ્સ ઇટ. લાગે એવું તમને, બરાબર છે. મેં જે રીતે સમજાવ્યું એ જો તમે વ્યવસ્થિત શીખી લો, સમજી લો ને, તો મને નથી લાગતું કે આમાં કોઈ તકલીફ થશે.
હજુ એક સેશન છે જે આમાં બહુ જ અગત્યનું છે અને તમને આજ દિન સુધી કોઈએ નહીં કરાવ્યો છે ને એ રીતે હું તમને શીખવાડીશ કે આમાં આવું કઈ રીતે થયું. હા, હું ચલાવીશ થોડું ઓડ રીતે, પણ તમને ગમશે. રિમૂવ ટુનો કન્સેપ્ટ છે TOO2 અને ઇનફ. બહુ જ ફાઇન છે, ગમશે તમને. એને રીતો મેં સોર્ટ આઉટ કરેલી છે, બહુ મજા આવશે. બરાબર છે? આટલા જે વર્ષોનો અનુભવ છે એને મેં અંદર નાખેલો છે અને તમને સમજાવવાનો પ્રયત્ન કરીશ. ટૂંકમાં અને ઓછા ટાઈમમાં તમે એ શીખી જશો. ખૂબ મજા આવશે. ઓકે, તો મળીએ નેક્સ્ટ સેશનમાં.